ખેડા જિલ્લાના નડિયાદ સેશન કોર્ટમાં ચાલી રહેલા બળાત્કારના કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે। કોર્ટે આરોપી મુકેશ પ્રભા ઝાલાને 10 વર્ષની સખત કેદ તથા ₹30,000 દંડની સજા ફટકારી છે। આ અંગેની માહિતી અનુસાર આરોપી ભોગ બનનાર મહિલાનો સગો હતો અને તેની એકલતાનો લાભ લઈને અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો। મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે તપાસ તમામ સાક્ષીઓએ સરકારી પક્ષને સમર્થન આપ્યું હતું। બચાવ પક્ષે પણ દલીલો રજૂ કરી હતી, પરંતુ કોર્ટે પ્રોસિક્યુશનના પુરાવાઓને માન્ય રાખીને આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને સજા ફટકારી હતી। ફરિયાદીના હોય આ કામના આરોપી વિરુદ્ધ કે જેઓ ફરિયાદીના સગા થતા હોય તેમની એકલતાનો લાભ લઈ અવારનવાર અલગ અલગ જગ્યાએ ધાક ધમકી આપી તેમની મરજી વિરુદ્ધ તેમની સાથે બળાત્કાર સંભોગ કર્યો હોય જે સંદર્ભે 376(2) અને 506(2) મુજબની ગુનાની ફરિયાદ નોંધાતા જેનો સેશન્સ કેસ નંબર 6/24 પડેલો, જેમાં અમોએ હાજર થઈ પ્રોસિક્યુશન તરફે ટોટલ 14 જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ 9 જેટલા સાક્ષીઓને તપાસેલા છે। તમામ સાક્ષીઓ અમારા કેસને સમર્થનકારી